one and all. I am Professor Shreya Trivedi from AKDMC Jamnagar. This is the general lecture for everyone. Those who want to learn English, જેને ઇંગ્લિશ લેંગ્વેજ શીખવામાં થોડો ઘણો પણ ઇન્ટરેસ્ટ ખરો એ લોકો માટેના લેક્ચર છે. ઘણા બધા જનરલ લેક્ચર્સ આપણે ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. આઈ હોપ તમને એમાંથી ઘણું કામ લાગશે આગળ જતાં. આપણે ઘણા બધા જનરલ લેક્ચર્સ કર્યા, એમાં સ્ટાર્ટિંગ આપણે ઇફેક્ટિવ ટેકનિક્સ ઓફ લર્નિંગ ઇંગ્લિશ લેંગ્વેજથી કરી. ધીમે ધીમે આપણે આગળ વધતા ગયા અને એમાં ફ્રેઝીસ, ફ્રીક્વન્ટલી યુઝડ ફ્રેઝીસ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ કર્યું, મ્યુટ લેટર્સ કર્યું, પછી પાર્ટ્સ ઓફ સ્પીચ કર્યા, ઇન્ડિવિજ્યુઅલી એને ડિસ્કસ કર્યા પાર્ટ્સ ઓફ સ્પીચને, ઇમ્પોર્ટન્સ ઓફ પાર્ટ્સ ઓફ સ્પીચ, ઇમ્પોર્ટન્સ ઓફ વર્બ્સ, ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ, પછી એના સબ કાઇન્ડ્સ આપણે જોયા કે જેમ કે ક્વેશ્ચન સેન્ટેન્સ એટલે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ છે તો એના કેટલા ટાઈપ્સ છે, ઇમ્પરેટિવ છે તો એના કેટલા ટાઈપ્સ છે. દેન વી હેવ જેનેટિવ્સ એન્ડ ઓલ ધોઝ થિંગ્સ કે જેમાં આપણે ગ્રામર અને સ્પોકન ઉપર વધારે ફોકસ કર્યું. વર્બ્સ એન્ડ ઇટ્સ 3 ફોર્મ્સ આપણે ભણ્યા કે જે વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઓફ ગ્રામર છે. Then we have started the tenses. કાળ, જેને આપણે ગુજરાતીમાં કાળ કહીએ છીએ, એટલે સમય દર્શાવે છે. આ જે છે એ ગ્રામરનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કારણ કે આના વગર ગ્રામર પોસિબલ છે નહીં. મેઇનલી 3 ટાઈપના ટેન્સીસ આપણી પાસે છે. દેટ ઇઝ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. ગયા લેક્ચર્સમાં આપણે પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ કરી લીધું ઓલરેડી, જેને આપણે વર્તમાનકાળ અને ભૂતકાળ કહીએ છીએ. નાવ વી આર સ્ટાર્ટિંગ વિથ ભવિષ્યકાળ, દેટ ઇઝ ફ્યુચર ટેન્સ. ભવિષ્ય, આગળ શું થવાનું છે એ વાતની ચર્ચા એટલે ફ્યુચર ટેન્સમાં થાય છે. જેમ આપણે પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સમાં જોયું કે એના 4 સબ ડિવિઝન્સ છે ટેન્સીસના, એવી રીતના આમાં પણ 4 ડિવિઝન્સ છે ટેન્સીસના. દેટ ઇઝ ફર્સ્ટ છે એમાં ફ્યુચર ઇનડિફાઇનાઇટ, જેને આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ પણ કહીએ છીએ, જેને આપણે ગુજરાતીમાં અનિશ્ચિત ભવિષ્યકાળ કહેવામાં આવે છે ઓર સાદું ભવિષ્યકાળ કહેવામાં આવે છે. આ કાળના વાક્યના અંતમાં શે, શી, થશે, થવાનું છે, થઈ રહ્યો છે વગેરે હોય છે. પ્રથમ પુરુષમાં આઈ અને વી ની સાથે શેલ અને દ્વિતીય અને તૃતીય પુરુષોની સાથે ગમે તે વચન હોય તો પણ વિલનો પ્રયોગ કરાય છે અને ક્રિયાના પ્રથમ રૂપ કાળમાં લેવાય છે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ફર્સ્ટ પર્સન યુઝ થાય છે ત્યારે શેલ યુઝ થાય છે, અને જે સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન ચાહે કોઈ પણ રૂપ હોય ત્યારે આપણે એની સાથે વિલ લગાડીએ છીએ, અને વર્બ જે છે એ વર્બનો ફર્સ્ટ ફોર્મ આપણે હંમેશા ફ્યુચર ટેન્સમાં એટલે સ્પેશિયલી સિમ્પલ ફ્યુચર ટેન્સમાં લઈએ છીએ. જો નિશ્ચયાત્મક કારક અને અનિવાર્યતા પ્રગટ કરવાની હોય તો આઈ, વી ની સાથે વિલ અને યુ, હી, શી, દે ની સાથે શેલનો પ્રયોગ કરવામાં આવે છે. કોઈ જરૂરી નેસેસિટી છે કે કોઈ ડિસિઝન ઓલરેડી લઈ લીધું છે તો હંમેશા આઈ, વી ની સાથે વિલ હોય અને યુ, હી, શી, દે ની સાથે શેલ હોય. નકારાત્મક વાક્યોમાં શેલ અને વિલની સાથે નોટ લગાડાય છે. પ્રશ્નવાચક બનાવવા માટે કર્તાની પહેલાં
શેલ અને વિલ વાક્યોની શરૂઆતમાં મૂકવામાં આવે છે. હવે આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. I shall go tomorrow. I shall write a letter. We shall sing a song. We shall go tomorrow. બરાબર, તો આ બધું જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. આ ફર્સ્ટ પર્સનની વાત થઈ. હવે સેકન્ડ પર્સન જ્યારે હોય, યુ વિલ ગો ટુમોરો, હી વિલ ગો ટુમોરો, શી વિલ રાઇટ અ લેટર, દે વિલ સિંગ અ સોંગ. તો આ છે એ ફર્સ્ટ પર્સન અને સેકન્ડ પર્સનના એફર્મેટિવ ફ્યુચર ટેન્સ કે હકારાત્મક ભવિષ્યકાળના સેન્ટેન્સીસ થયા. હવે એ જ રીતે આપણે નેગેટિવ સેન્ટેન્સ જોઈએ. ખાલી એમાં નોટ લગાડાય છે, બીજું કંઈ થતું નથી અને વર્બનો હંમેશા ફર્સ્ટ ફોર્મ યુઝ થાય છે. આઈ શેલ નોટ ગો ટુમોરો, વી શેલ નોટ ગો ટુમોરો, વી શેલ નોટ રાઇટ અ લેટર, આઈ શેલ નોટ સિંગ અ સોંગ. એવી જ રીતના સેકન્ડ પર્સન જ્યારે હોય, યુ વિલ નોટ ગો ટુમોરો, he will not go tomorrow, she will not write a letter, they will not sing a song. આ હતા નેગેટિવ એટલે નકારાત્મક ફ્યુચર ટેન્સના વાક્યો, નકારાત્મક ભવિષ્યકાળના વાક્યો. હવે ઇન્ટરોગેટિવ કઈ રીતે કરશું? હંમેશા જે સહાયકારક ક્રિયાપદ શેલ ઓર વિલ જે છે એ હંમેશા સ્ટાર્ટિંગમાં આવી જાય છે. Shall I not go tomorrow? Question mark. Shall we not go tomorrow? Question mark. Shall I not write a letter? Question mark. Shall we not sing a song? Question mark. Will you not go tomorrow? Question mark. Will he not write a letter? Question mark. Will she not write a letter? Question mark. Will they not sing a song? Question mark. આ હતા સિમ્પલ ફ્યુચર ટેન્સ ઓર ફ્યુચર ઇન્ડિફાઇનાઇટ ટેન્સ, જેને આપણે ગુજરાતીમાં અનિશ્ચિત ભવિષ્યકાળ ઓર સાદું ભવિષ્યકાળ કહેવામાં આવે છે. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું. આગળ આપણે બીજા ટાઈપ્સ ઓફ ફ્યુચર ટેન્સીસ છે એ આપણે ભણીશું. Till then, have a good day. Revise what all things we have done so that you can get your language very correct, very clear. Okay, thank you. And yes, be safe, wear the mask and use the sanitizers regularly. We will meet surely in the next lecture. Till then, have a nice day. Thank you.